ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ. નવા લોકમાં તમારું સ્વાગત છે. આપણે સવારે જાગીને પેલું કામ શું હોય? લખવાનું રાધે રાધે. કુલ ટોટલ 65,200 પસાય આપણે પૂગી ગયા છે. આપણી પાસે 2 દિવસ છે. 2 દિવસમાં આપણે 1 લાખ પૂરા કરી નાખવાના છે. 35,000 બાકી રહેશે. અને આજના લોકમાં તમને કંઈક નવું જાણવા મળશે. આજે આપણે તો છે બગદાણા જોઈએ હવે કેવી ફેર. તો હાલો, આપણે હજી છાપા દેવા જવાના છે. બાબા બગદાણા ક્યાં સેવામાં બાકી છે, તો આપણે હાલો છાપા દઈ આવી. આપણે છાપા લઈને નીકળી જઈ દેવા બધાને છાપા. હવે છાપા છે, આજે આપણો વારો છે. આપણે બાપા છાપાનું કરે ને આપણે ગામમાં દઈ આવીએ. આપણે થોડાક છાપા દઈને આવશે. અમુક છાપાને આપણે ખબર નહીં ક્યાં દેવાના છે. એ આવીને મારા પપ્પા દઈ આવશે. હાલો હવે આપણે જવાનું છે બગદાણા ભાઈબંધને ગોતીને. હાલો, હું ને મારો ભાઈબંધ નીકળી જશે બગદાણા. તમે આવો ગયા બગદાણા. હાલો, આપડે ભાઈ ફૂકી જા પાર્કિંગ સુવિધામાં. આ બધું પાર્કિંગ સુવિધા છે ને ગાડી પાર્ક કરીને ફુલેકો નીકળવા મળ્યું છે ને આપણે જવાનું છે ફુલેકો. આપણે ફાઇનલી ગાડી પાર્કિંગ કરીને જાય છે આપણે બાબા સીતારામ ના દર્શન કરો. ના પાર્કિંગ છે તો પાર્કિંગ. આ ટ્રાફિક એટલી છે ને કે તમે વાત પૂછો, ટ્રાફિક બહુ હોય. ગોપા આપણે આવી જતા નંદીગ્રામ માં આખી લારી ફરેલી છે લાડવાની. જોવો ના બધા સ્વયં સેવકો છે, આપડા ગામના છે બધા. ના અહીંયા બધા સેવા જ કરે છે. બાપા સીતારામ જો ગાંઠિયા છે ભાઈ. હાલો બાપા સીતારામ ગાંઠિયા. બધા મોટા મોટા ભક્તો જે અહીંયા બાપા સીતારામ માં આવે છે ને આમ લાભ લે છે ફરજિયાતી નો, ને સેવામાં એટલો લાભ લે છે ને પબ્લિક તો એટલું ગાંડું છે કે તમે વાત જ પૂછો, હાલવાની જગ્યા નો મળે એટલી બધી. નજી પબ્લિક અત્યારથી નું સન્માન વાર ચાલુ થઈ ગયું બાપાની પરિસ્થિતિ. જોવો બહુ બધી પબ્લિક ભાઈ. તિથિ છે બાપાની 49મી તિથિ, આટલી બધી પબ્લિક તો આપણે ક્યારેય ન જોઈ. આપણે બાપાની પરિસ્થિતિ લેવા વહી આવ્યા છે. દર્શન કરીને પ્રસાદ લેવા માટે બધા મહેમાનો
ને આપણે આવી જાય હવે ઘેરે જવા નીકળી જાય ને આ પાર્કિંગમાં કેટલું પાર્કિંગ થઈ ગયું ઘડીક હવે ઘેરે જવા નીકળે બપોર પછી આવે છે ટ્રેક્ટર હાથી હાંકવા એટલે આપણે પહેલા નીકળી જવાનું ચાલો ને આપણે પૂગી જાય બગદાણાથી ઘેરે હાલો હવે ઘડીક આરામ કરી લઈ પછી પાછું વાડી જવાનું છે આગળ આવશે ટ્રેક્ટર એટલે હાલો આપણને આવી જતો ટ્રેક્ટર વાળાનો ફોન એ કહે છે કલાક અડધી કલાકની વાર લાગશે તો આપણે એક કામ કરે છે આપણે લખી રાખી દો રાધા 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 આપણે ટાઈમ નો ઉપયોગ કરી જ લેવાનો કારણ કે 1 લાખ નામ પૂરા કરવાના છે ને ખાલી 35,000 જ બાકી છે એ ખાલી 2 દિવસ છે આપણી માટે એટલે આપણે એક દીમાં કમસે કમ 17 એટલે 17,500 નામ લખવા પડે એટલે આપણે લખી રાખીએ છીએ હાલો આપણે છે ને સા મોરસ ને દૂધ લઈને નીકળી જાય વાડીએ ટ્રેક્ટર વાળાનો ફોન આવી ગયો તો એ આવશે એટલે વાડીએ આપણે સા બનાવી નાખ્યું હાલો નીકળી ગઈ વાડીએ આપણે જે ટ્રેક્ટર આવ્યું ને તો અહીંયા કાગળ આવ્યો છે એ આમ નાખી દીધું વાડ કોઈ આગળ ટ્રેક્ટર આવે છે એટલે પછી પાછું નડે રસ્તામાં હું નડે એવું આપણે કરાય નહીં હાલો ત્યાં આપણે હળગાવી નાખ્યું ગળાયું કઈ નખાય એમ હતો નહીં તો આપણે પછી હળગાવી નાખ્યું ગોળાથી લે આવી જાય ટ્રેક્ટર વાળા ભાઈ ને આપણે એને હાટો સા તો બનાવી ગયો છે ને એટલે સા બને નાખી મસ્તી ની ને પીવરાઈ દી એટલે કહે કે હાકે નાખે કોટામાં સડી દે ને એટલે ટ્રેક્ટર વાળા કહે કે હાકે રાખે એટલે આપણે બને નાખી સા હાલો મિત્રો આપણે મૂકી દીધી છે સા જોવો તમે વાડીએ સા બનાવીને થોડી કઠણાઈ વાળું થાય કારણ કે આ જગવવું ને આ જે તાપ જગવવાની બહુ અઘરું થાય એટલે આપણી પાસે કઈક પ્લાસ્ટિક ની કોથળી બોથળી હોય તો આપણે એનાથી જગવી જાતો એટલે બહુ કઠણાઈ વાળું હોય એટલે હાલો સા આગળ ટ્રેક્ટર વાળાને પાઈ દીધું સા બવણી ભરીને આવ્યા છે ને આમલે આવે છે ટ્રેક્ટર અહીંયા પૂગે ત્યાં થોડીક ઠરી જાય વાંધો નહીં પણ આગળ પૂગી જાય ગયા સા પીલી સા ને પાણી હાલો તો મિત્રો પડી ગઈ રાત ના મંધારું થવા મળ્યું છે દી આથમી જો છે તમને એમ લાગતો છે ને આ ઘડીકમાં ધોળા શર્ટ મળે આમાં કેમ આવી આપણે શેટર પહેરવા જતા ઘાય ઘા માવો લેવા જાય મેં કહ્યું શેટર પહેરતા કારણ કે હજી બીજા ખેતરમાં હાંકવાનું છે એટલે 8 વાગી જાય આમ ટ્રેક્ટર હાલે છે એટલે હાકી નથી એટલે પછી 4-5 દિવસ પાછું કટર મારી દે પછી 4-5 દિવસ વાવી દઈ આપણે આવી જશે બીજા ખેતરમાં જવો તમને અંધારામાં દેખાય નહીં રાત પડી ગઈ 7:30 થઈ જાય ના ઓલો આપડે ડુંગળી વાયું છે આવી જશે ચાલો તો બધામાં દાંતે હાલી ગયું છે ને હવે આપણે નીકળી જઈએ ઘેરે વાગી જશે 8:30 આપડી ગાડી છે તો ગાડી લઈને આપણે નીકળી જઈએ ઘેરે હાલો આપણે પૂગી જાય ઘેરે અને હવે ઘેરે હાથ પગ મોઢું ધોઈને જમી લઈએ હાલો મિત્રો જમવાનું તો રોટલા ગવારનું શાક અને દૂધ જમી લઈએ હાલો તો આપણે જમી કાઢવીને થઈ જાય નવી રહ્યા ને હવે આ વ્લોગ નું એડિટિંગ તો કરવું જોઈએ ને તો હાલો હું કરી લઉં એડિટિંગ ને મળીએ કાલના વ્લોગ લાઈક કોમેન્ટ ને સક્કર બક્કર કરતા રહેજો રાધે રાધે જય દ્વારકાધીશ